જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આપણે હવે શોપિંગ જતા હતા ઘેર અને એકણા આવી ગયા મહેમાન અર્જુનસિંહ કુણગેરથી, બરોબર. તો ઘણા દાડે ભેગા થયા અહીં અને આમ તો આવતા પહેલાં ડ્રાઈવરમાં પણ હવે નહીં આવતા, નોકરી છોડી મેલી. હાલું કરો તમે, હાલું કરો તમે નોકરી કરો, અમને નોકરી કરી ઓપરેટરમાં. બસ ઓપરેટર એ તો ખબર હે, બીજો કોઈ ધંધો કોઈ ગાડી ચલાવતા બંધ કરી બંધ. બરોબર. અને ઘેર ધંધા તો ના લે, ધંધા હેરા જેટલા કરે ને એટલા તો કોક જ કરતું હોય છે. ટ્રેક્ટર ચલાવવાનું, નિહાલમાં ઇકો ફેરવવાની, ખેતી કરવાની, આઈસર ચલાવવાનું, પછી ઓપરેટરમાં નોકરી. કોઈ એક મિનિટનો એનો ટાઈમ હોતો નહીં. આજ મેં એકણ ભાડ્યા તો મને નવી લાગે કે ચાર ખાયા અમને નવી લાગી, ચમ અમને ભેગા થઈને નવી લાગે ને. હા એટલે તો થોડી વાર રહી બ્લોગ ચાલુ કરીએ, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જય માતાજી. તો આમ તો આપણે નોકરી પર નાઇટમાં વિડીયો લગભગ હમણાંથી બનાવતા નહીં, કારણ કે દરરોજ નાઇટમાં આવવાનું હોય એટલે. પણ આજ 6 વાગે જે વિડીયો અપલોડ કર્યું એમાં અમુક કોમેન્ટો હતી, એટલે મને એવું થયું કે લાવો કોમેન્ટો આવી તો એનો થોડો ઘણો આજ પહેલી વાર આપણે રિપ્લાય આપી દઈએ. તો પહેલાં તો મોસ્ટ ઓફ અંદર કોમેન્ટો જય માતાજી, જય શિગોતરમાં, જય બાબારી, આ બધી હતી. તો એ બધી જે કોમેન્ટો કરી એ લોકો, તમામ લોકોને જય માતાજી, જય શિગોતરમાં, જય બાબારી. પછી આપણે એક મેહુલભાઈની કોમેન્ટ હતી કે તમે દિવસે એસબી શોપિંગમાં જાઓ છો, નાઇટમાં પંપે જાઓ તો તમને ધન્ય ગુલીભાઈ. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર, અને તમારી આવી કોમેન્ટોથી પણ અમને સાહસ મળે છે. તો કોમેન્ટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. પછી આપણે સાણંદથી પ્રકાશભાઈ, એ લગભગ દરેક વિડીયોમાં એમની કોમેન્ટ હોય જ છે, બહુ મસ્ત કોમેન્ટ હોય છે. તો તમારી દરેક કોમેન્ટ હું વાંચું જ છું. તો તમે આ બધી જે કોમેન્ટો કરો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અત્યારે આપણે વેકાણ નોકરી પર છીએ અને આજ રવિવાર હતો એટલે આપણે રજા હતી. પણ કાલે પાછું સોમવારે આપણે વહેલા જવાનું છે એસબી શોપિંગે. અને લગભગ કાલ કયા રૂટમાં જવાનું થાય છે નક્કી નહીં, પણ કોઈ પણ જગ્યાએ આપણે રૂટમાં જવાનું થાય ચાની ગાડી હંગાત. તો કન્ટિન્યુ જોડે રહેજો વ્લોગમાં. આ વ્લોગ આપણે કાલ બધો ભેગો વ્લોગ જ આવશે, કારણ કે આપણે ફોજ પછી નેક્સ્ટ વિડીયો ચાલુ કરીએ છીએ, કારણ કે 6 વાગે વિડીયો અપલોડ કરવાનું હોય એટલે 6 વાગે વિડીયો અપલોડ કરી અને ફોજ પછી પાછું વિડીયો ચાલુ કરીએ છીએ. એ બીજા દિવસમાં આવી જાય. તો કન્ટિન્યુ રહેજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. અને બીજી એક વાત કે આપણે જે પણ લોકો આપણને બહુ સપોર્ટ કરે છે, પણ આપણે જે કોમેન્ટ સેક્શન હોય છે એની બાજુમાં થોડુંક આમ સાઇટમાં સ્વાઇપ કરીએ એટલે હાઇપનું ઓપ્શન હોય, આમાં જે પોઈન્ટ મળે છે તો એ હાઇપ કરી દેજો વિડીયો, પોઈન્ટ અમને આપજો, કારણ કે એનાથી વિડીયો શેર વધુ થાય છે. તો એટલી એક બીજી મદદ કરી દેજો. તો આપણે કાલે સવારે વિડીયો ચાલુ કરીએ. જય માતાજી. જય માતાજી મિત્રો, આજે નેક્સ્ટ વિડીયો છે. તો તમામ ચાર મિત્રોને ગુડ નાઇટ. અને નાહી ધોઈ અને આપણે આવી ગયા છીએ આપણે લોકોની નોકરી છીએ ઈકણ. અને આજ આપણે લગભગ કોઈ એજન્સી જવાનું થવાનું નહીં, કારણ કે આજ કોઈને બિલ લખાયેલો નહીં એટલે જવાનું નહીં થાય. અને આ બાજુ માહીની એવી શોપ ચમબંધ ખબર નહીં, પણ હું આજ એક કોમેન્ટ હતી એટલા માટે બહાર ગયો હતો. જો કદાચ માહી હોત તો હું એના મૂળે કહેવાય દોત કે માહી બ્લોગ ચમ નહીં બનાવતો. તો માહી બ્લોગ નહીં બનાવતો એનું કારણ એક જ છે કે એને જે એવી શોપ રહી એસબી ઈ શોપિંગ ઇલેક્ટ્રિક એક્ટિવાનું, બરાબર. તો એમાં કોમ હમણાંથી બહુ હોય એટલે એના એડિટિંગનો અને વિડીયો કરવાનો ટાઈમ મળતો નહીં, એટલા માટે એને હમણાં બ્લોગ બંધ કર્યા છે. પણ જેવો આપણો નવો શોરૂમ તૈયાર થવાનો એવી એક્ટિવાનો, એ શોરૂમ તૈયાર થાય એટલે કદાચ એરિયો બ્લોગ ચાલુ કરી દે. તો એ પણ જો એરિયો અત્યારે આવશે તો આપણે એના મોઢે બોલાવરાઈ દેવું કે શું કારણે જ્યારે વિડીયો અપલોડ નહીં કરતો. તો કન્ટિન્યુ રહી રહેજો બ્લોગમાં. આજે આપણે બ્લોગ કન્ટિન્યુ જ છે. તો આપણે બધાથી નાસ્તો લઈને આવી જાય છીએ અને આ બાજુ જોઈ લો પુંજાજી, શ્રવણ, દિલીપ, કરણ, આ રાહુલ, 2 મિનિટ, અને હું અને વિષ્ણુજી આ બાજુ દિલીપનો કોઈ કહેવું બોલ ભાઈ. તો આપણે ડીકે ઓફિશિયલની અંદર જે આપણે 3 કાલ ઓપનિંગ કર્યા એ વિડીયો આપણે મૂકી દીધેલા અને લોંગ વિડીયો છે. તો તમારે એ વિડીયો જોવો તો ડીકે ઓફિશિયલને જરૂરથી સર્ચ કરજો અને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તમને અંદર દરેક ઓપનિંગનો વિડીયો જોવા મળી રહેશે. આપણે જે ઓપનિંગ બાકી છે ને જે ઓપનિંગ થઈ છે ટોટલી વિડીયો એની અંદર છે. તો જરૂરથી એક દોને આપણે ડીકે ઓફિશિયલ સર્ચ કરજો. જય માતાજી. ઓકે બસ. તો આપણે હવે નાસ્તો કરી લઈએ. તો મિત્રો 3:50 એટલે કે 4 વાગવા આવ્યા છે અને વિષ્ણુજીને કપડાં બદલાવાના છે. તો હું અને વિષ્ણુજી હવે જઈએ છીએ બજાર કપડાની દુકાને. નિર્મલસિંહ હેડે ઘેર પાછા આવવાનો. હા આવશે ને. અને આ બાજુ વિષ્ણુજી અને માહી આવી ગયો, આપણે પૂછી લઈએ. એ માહી, એક કોમેન્ટ હતી તારી એક કોમેન્ટ આવી હતી વિડીયોમાં કે માહીભાઈ બ્લોગ ચમ નાખતા નહીં.
ભાઈબંધ બ્લોગમાં જો રોજની આ પડ્યું બોલા પડ્યું હા આ બ્રેક પેડ લાઇનર બેરિંગ બધું બદલવાનું હોય હા એક આ પડી બરોબર જોઈ લો એ તો મેં કીધું તું મેં કીધું માહીભાઈને જે મતલબ શોપ કેવું રહી ખબર ને હે? મેં કીધું આપણે પહેલા મેં કીધું માહીભાઈની એવી જે શોપ રહી ને એવી શોપ હા. એમાં કીધું બહુ કોમ આવે છે અને એમને ટાઈમ હોતો નહીં એડિટિંગનો વિડીયો કરવાનો એટલા માટે કીધું. ટાઈમ મળી જાય હા. Video ધારો કે હાલ ધારો કે 5 મિનિટ મળે તો આપણે વિડીયો બનાવી લઈએ હા પણ લાસ્ટમાં કેવું થાય ધારો કે આપણે અહીંયા તો કંટાળીને ગયેલા એડિટિંગ કરતા કંટાળો આવે એડિટિંગ કરતા કંટાળો એ વાત રાઈટ હા. ત્યાં હજી રૂમે પહોંચ્યા એના પહેલા ઊંઘ આવી જાય હા એ વાત એ સાચી કે આખો દાડો થાકેલા હોય ને આપણે હમ. તો એમાં તરત ઊંઘ આવી જાય ના ના બરાબર એટલે કીધું નવો શોરૂમ બનશે ને નવો પછી શોરૂમ કીધું બનશે એટલે આપણે કરશું vlog ચાલુ નરેશ તો બંકા તો બતાયેલા છે એ વતાઈ ના યાર હાલ બતાવી ના એને તો બાજી ના મળે તો હવે આપણે જઈએ વિષ્ણુજી બે જણા બજાર અને બજાર જઈને કપડાની દુકાનમાં જઈને બ્લોગ ચાલુ કરીએ તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં તો આપણે આવી ગયા છીએ 4 રસ્તે કપડાની દુકાનમાં અને વિષ્ણુજીને કપડાં ચેક કરવાનું ચાલુ જ છે જોઈ લો એ આ બાજુ વિષ્ણુજી પેન્ટ ઓમ પડજો વિષ્ણુજી જોઈ લો હે કુર્દી પહેલાં કુર્દી લેવો પડે પછી બીજી વાર પછી મોરલી ફેશન વેર તો વિષ્ણુજીએ શર્ટ ખાલી એક ચેક કરવા માટે પહેર્યું હોય તો હું બતાવું તમને થોડીક વારમાં થોડુંક લોંગ નહીં પડતું હા થોડુંક લોંગ પડે છે ઓવા તો વિષ્ણુજીને થોડુંક લોંગ પડે છે શર્ટ તો કમ્પ્લીટ કન્ફર્મ કરે રે પછી હું તમને બતાવું કે કયા કપડાં લીધા છે તો બધી કન્ટિન્યુ રહેજો બ્લોગ હા સારો મેં તો ના પાડી ભાઈ તો આપણે હવે વિડીયો બતાવી લઈએ કે વિષ્ણુજીએ કઈ જોડી ફાઇનલ કરી છે તો કોમેન્ટ કરજો કે જોડી કેવી લાગી એમાં મૂકો એટલે સીધું કરો પેન્ટ હા તો હવે બતાવી દઈએ જોઈ લો એ આ ટી શર્ટ અને આ પેન્ટ પહેર્યા પછી બહુ મસ્ત લાગતું હતું અને વિષ્ણુ જે લુગડો પહેરશે એટલે વિડીયો બતાવશું કારણ કે આજ નહીં તો કાલે આયરન લુગડો પહેરીને વિડીયો આવવાના જ છે શું કેવું તો હવે ચોકડ જાવ તાણ ઘેર હા તિરુપતિ પંચમુખી તો આપણે હવે વહી જઈએ પંચમુખી મોબાઈલે અને એક જઈને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો કન્ટિન્યુ જોડી રહેજો બ્લોગમાં તો આપણે આવી જઈએ છીએ પંચમુખી મોબાઈલે તિરુપતિ આ બાજુ વિષ્ણુજી આગળ આગળ ફરે જાય જય માતાજી ભાઈ મજામાં સારું છે ને હવે ના ના ચાલો આ બાજુ હોમ સ્પીકર તો આપણો જે કમસે કમ બતાવીને પછી આપણે જઈએ બરાબર તો કન્ટિન્યુ જોડે તો આપણે વિષ્ણુજીના કપડાં લઈ અને આવી ગયા હતા આપણે એસબી શોપિંગે અને આ આપણને થોડીક વાર થઈ છે અને આ બાજુ જોઈ લ્યો કે વગર વરસાદે અંદર કપડ વગર વરસાદે આજે લગભગ પહેલીને બીજી રહી ને બારી એકાથી એટલું પાણી પડ્યું હોય કારણ તે ઘડીક વાર તો માહી આ બાજુ આવતો રહ્યો હતો નહીં માહી એ માહી પાણી પડ્યું ઘડીક વાર તો આ બાજુ આવતો રહ્યો હતો પાણી પડ્યું ઘડીક વાર તો આ બાજુ આવતો રહ્યો હતો ને તું એવું હતું હા ભાઈ અચાનક ઓલો શું કહેવાય હા શું કહેવાય ક્યાં ના ખબર તને ખબર પૂર આવે ને બધાને ઓલા શિફ્ટિંગ કરે એક સાઈડ હા એ ટાઈમ શિફ્ટિંગ થઈ જવું પડે પણ એવું વગર પૂર આવે બરોબર પેલા છે બેઠા જો કે આ જો કે એ હાલ ગેમમાં માઇન્ડ આપીને હા ગેમમાં એવું મેં કોઈ કમાડો તો 5 લાખ હા. તો ભાઈ કે હું આજ કે 5 લાખ કમાઈ જાઉં કે કમાવતા જલસા કરો પણ ગેમિંગ માં કેવું ખબર હે ના કરાય હું તો ના જ ના કરે પાડું. હું નહીં કરતો છોડ્યું આવી ગયા પૈસા ભૂલી ગયા એ ભૂલથી થઈ ગયું કે થઈ ગયું
તાણી. હવે ના ખેલા ક્યારે વાત સાચી છે. મેચ કેટલું ટાઈમ થયો સમથિંગ 2 વર્ષ થયા છે છોડી એ વસ્તુ ના અમે ના કરાય નહીં, ગેમિંગ રમતો નહીં આજે ના કરાય. કારણ કે જેટલાય કેમ કે ખોવાઈ ગેમિંગમાં કેવું હોય કેટલાય ખોવાઈ ગયા. ગેમિંગ તમારે પૈસા આલતી હોય ને ધારો કે આપે તો એ પાછા ખેંચવાની કેપેસિટી રાખતી જ હોય તો જ બરાબર. ગેમિંગ આપતી હોય પેમેન્ટ વાત સાચી. તો આપણે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ વસ્તુ વાયકણ? કેટલાની હશે? હા આ વસ્તુ કેટલાની હશે હવે તો મને ખબર અંદાજે બસ 100 રૂપિયા. આ જ વસ્તુ આવે સસ્તી આવે પણ એક જ ગાડીમાં 12 પીસ લાગે હા ને 12 પીસમાં આખી એક ગાડી ખોલવી પડે બસ આખો આગળ ભાગ મહેનત વધારે વસ્તુ આવે સસ્તી આવે બરોબર પણ આખી ગાડી ખોલવી પડે બરોબર. તો આપણા વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો હોય એટલે આપણે વાયકણ આપણા વિડીયોને એન્ડ આલીએ છીએ. તો તમને વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો અને સારી સારી કોમેન્ટો કરજો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી રામ અને તમામ ચાક મિત્રોને ગુડ નાઇટ. તો મળીએ હવે કાલે.